હેલો સ્ટુડન્ટ્સ, જે નેક્સ્ટ થિયરી આવે છે એનું નામ છે હાઇપર કોન્જ્યુગેટિવ ઇફેક્ટ કહેવામાં આવે છે. હાઇપર કોન્જ્યુગેટિવ ઇફેક્ટની અંદર એક વસ્તુ તમને યાદ દેવડાવી દઉં કે આપણે આગળ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે સ્ટડી કરેલું હતું. તેમાં આલ્કાઇલ ગ્રુપ આવેલું હોય તો ટર્સરી, સેકન્ડ અને પ્રાઇમરીની જે ઇફેક્ટ જોવા મળતી હતી તે તમને ખબર છે, બરોબર. હવે જે આલ્કાઇલ ગ્રુપ હોય એ અનસેચ્યુરેટેડ સિસ્ટમ સાથે જોડાયેલું હોય ત્યારે આ ઇફેક્ટ લાગુ પડે, જેને હાઇપર કોન્જ્યુગેટિવ ઇફેક્ટ કહેવાય છે. અને હાઇપર કોન્જ્યુગેટિવ ઇફેક્ટ કેમાં લાગુ પડે છે? સિગ્મા બોન્ડમાં, બરોબર. સિગ્મા બોન્ડ એટલે કાર્બન હાઇડ્રોજન જે બોન્ડ હોય ને તેમાં હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ છે જોવા મળે છે, બરોબર. તો એનું એક એક્ઝામ્પલ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. તો જો હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટની અંદર શું હોય છે કે જે કાર્બન સાથેનો જે હાઇડ્રોજન હોય ને એ હાઇડ્રોજન દૂર થાય, બરોબર. તમે જો આ H+ દૂર થાય છે અને સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે ને પાઈ બોન્ડ બનાવશે ને પાઈ બોન્ડનો જે બાજુનો કાર્બન છે કેવો ચાર્જ લેશે? નેગેટિવ ચાર્જ લેશે, બરોબર. એટલે તમે જોઈ શકો છો ફિગરની અંદર તમને શું જોવા મળશે કે કાર્બન છે નેગેટિવ ચાર્જ ધરાવે છે અને આવી રીતના ઇફેક્ટ કહેવાય, એને કહેવામાં આવે છે હાઇપર કોન્જ્યુગેશન. પણ હાઇપર કોન્જ્યુગેશન કેમાં થાય? તો જેમાં ડબલ બોન્ડ આવેલો હોય એના માટેની એક નિયમ છે, બરોબર. એ નિયમ તમને ખ્યાલ હોવો જોઈએ કે ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધનો બાજુનો જે બાજુનો કાર્બન પાછી એક હાઇડ્રોજન હોવો જોઈએ, મિનિમમ એક. જો અહીંયા હાઇડ્રોજન હોય ને તો જ આ ઇફેક્ટ છે જોવા મળે, નકર જોવા મળતી નથી, બરોબર. According to the Baker-Nathan hyperconjugative effect take place by the interaction of the electrons of the carbon-hydrogen bond with the pi electron in the double bond, and this best illustrated by the example propene, which has 3 CH bond of the methyl group at alpha position. હવે આલ્ફા પોઝિશન જે છે, બરોબર, એના આધારે આપણે કઈ રીતના સ્ટડી કરી શકીએ કે હાઇપર કોન્જ્યુગેશન છે કે નહીં. તો જો સિસ્ટમ જો ડબલ બોન્ડ તો છે પણ આલ્ફા કાર્બન એ છે, જો આલ્ફા કાર્બન પાસે હાઇડ્રોજન છે, 3 હાઇડ્રોજન છે, તો આ 3 હાઇડ્રોજન ઇફેક્ટ દર્શાવશે. મિનિમમ એક હાઇડ્રોજન રિક્વાયરમેન્ટ માટે જરૂરી છે, બરોબર, હાઇપર કોન્જ્યુગેશન થવા માટે. અને બીજી કન્ડિશન શું છે કે દ્વિબંધ હોવો જોઈએ તો હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે. હવે હાઇપર કોન્જ્યુગેશન જે છે એ પણ કઈ રીતના જોવા મળે છે ને પાછળ એની સ્ટેબિલિટી શું હોય? તો એ સ્ટેબિલિટી છે ને આગળ કરતાં રિવર્સ થઈ જશે. કઈ રીતના? તો જો મિથાઇલ ગ્રુપ છે ને એ વધારે દર્શાવે. કારણ શું છે કે મિથાઇલ ગ્રુપ પાસે 3 હાઇડ્રોજન છે, બરોબર. હવે જેમ જેમ હાઇડ્રોજનની સંખ્યા ઘટતી જાય તમે જોઈ શકો છો તો હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ છે કેવી થશે? લો થશે. હાઇપર કોન્જ્યુગેશન હાઇડ્રોજન ઉપર ડિપેન્ડ કરે છે. On the basis of above, it concludes that greater the number of alpha hydrogen. આલ્ફા હાઇડ્રોજન એટલે જો આલ્ફા એટલે દ્વિબંધ જે રહેલો છે, આ દ્વિબંધને સ્ટાર કરેલો છે, એ કાર્બનની બાજુનો કાર્બનને આલ્ફા કહેવાનો. તો આલ્ફા કાર્બન પાસે 3 હાઇડ્રોજન હોય, બરોબર. તો એ 3 આવી રીતના હાઇપર કોન્જ્યુગેશન ધરાવે, બરોબર. હાઇપર કોન્જ્યુગેશનમાં બીજું કાંઈ નથી પણ દ્વિબંધ ધરાવતો હોય એની બાજુનો કાર્બન છે એ કાર્બનનો હાઇડ્રોજન આવી રીતના દૂર કરે, ફરધે જોડાઈ જશે. હવે જો આ રેઝોનન્સ નથી, આ શું છે? હાઇપર કોન્જ્યુગેશન છે. રેઝોનન્સમાં તો શું હોય? પાઈ બોન્ડ પોતાનું સ્થાન બદલે. આમાં જો એક જ પાઈ બોન્ડ છે એટલે એવું ન સમજતા કે આ રેઝોનન્સ છે. આ રેઝોનન્સ નથી, આ હાઇપર કોન્જ્યુગેશન છે. હાઇપર કોન્જ્યુગેશનમાં કાર્બન કાર્બન દ્વિબંધ જે આવેલો હોય એ બ્રેક થાય છે અને જે બાજુનો કાર્બનનો જે સિગ્મા બોન્ડ ઇન્વોલ્વ થાય એમાં, બરોબર. તો એ યાદ રાખજો. નેક્સ્ટ થિયરી સ્ટડી કરીએ, મોસ્ટ ટાઈમ છે હોમોલેટિક એન્ડ હેટ્રોલાઇટિક ફિશન કોને કહેવાય? તો કોવેલન્ટ બોન્ડ. હવે તમને કોવેલન્ટ બોન્ડ વિશે તો ખબર જ હશે, કારણ કે કોવેલન્ટ બોન્ડ એટલે કાર્બન હોય અને બીજું પણ કાર્બન હોય તો કાર્બન સિંગલ બોન્ડ કાર્બન, તો આ કોવેલન્ટ બોન્ડ કહેવાય. કોવેલન્ટ બોન્ડ એટલે બીજું કાંઈ નહીં, આગળના ધોરણમાં તમે જે સહસંયોજક બંધ કહેતા હતા તેને કોવેલન્ટ બોન્ડ કહેવાય. હવે હોમોલેટિક ફિશન. તો હોમોલેટિક ફિશન એટલે શું? તો જો હોમો શબ્દ આવે ને ત્યારે શું યાદ રાખવાનું? સરખા ભાગ. હોમો એટલે શું થાય? સરખા ભાગ. લેટિક ફિશન, ફિશનનો અર્થ પણ એ થાય વિભાજન કરવું. હોમો એટલે સરખું વિભાજન. સરખું વિભાજન કોને કહેવાય? તો જો સિગ્મા બોન્ડ હોય ને, બરોબર, દાખલા તરીકે કોઈ સિગ્મા બોન્ડ છે, એ સિગ્મા બોન્ડ 2 ઇલેક્ટ્રોનનો બનેલો હોય અને કોઈ પ્રક્રિયા દ્વારા અથવા તો કોઈ રીતે તમે એ બંને જે ઇલેક્ટ્રોન છે એ એક એટમને આપી દો, બીજા એટમને બીજો ઇલેક્ટ્રોન આપી દો, અને જો ફ્રી રેડિકલ જનરેટ થાય અને ફ્રી રેડિકલ કહેવાય. એ પણ સમજીએ ફ્રી રેડિકલ એટલે શું.
એક એટમ હોય, દાખલા તરીકે કાર્બન હોય, તો કાર્બન પાસે જો એક ઇલેક્ટ્રોન હોય ને તો એને ફ્રી રેડિકલ કહેવાય. ગુજરાતીમાં એને કહેવાય મુક્ત મૂલક. બરોબર. તો ફ્રી રેડિકલ એટલે બીજું કાંઈ નહીં પણ એક એટમ હોય ને પાસે એક ઇલેક્ટ્રોન રહેલો હોય તો એને ફ્રી રેડિકલ કહેવાય. તો આ પ્રકારના ફિશનને હોમોલેટિક ફિશન કહેવામાં આવે છે. અને હોમોલેટિક ફિશન છે ઘણી બધી રીતે થઈ શકે. લાઇટ દ્વારા પણ થઈ શકે, હીટ આપો તો પણ થઈ શકે, પેરોક્સાઇડ દ્વારા પણ થઈ શકે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે લાઇટ દ્વારા થાય છે ને, એનું બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ક્લોરીન છે, ક્લોરીન એમાં લાઇટની હાજરીમાં અથવા તો હીટની હાજરીમાં એક ક્લોરીન એટમ છે ને એ ફ્રી રેડિકલ બનાવે. બરોબર. તો શું થશે કે આ સિગ્મા બોન્ડના ઇલેક્ટ્રોન છે ને એ વિભાજિત થઈ જશે, એને હોમોલેટિક કહેવાય. હવે એક એક્ઝામ્પલ બીજું જોઈએ, હિટ્રોલેટિક ફિશન. હિટ્રો એટલે વિષમ વિભાજન, જેને ગુજરાતીમાં કહેવાય છે વિષમ વિભાજન, સરખું નહીં. હવે સરખું વિભાજન થાય તો એક ઇલેક્ટ્રોન મળે છે, પણ વિષમ વિભાજન થાય તો શું મળે, જેને હિટ્રોલાઇટિક ફિશન કહેવાય છે. તો તેની અંદર શું થશે કે બે ઇલેક્ટ્રોન કોઈ એક એટમ લઈ લઈએ. દાખલા તરીકે જો HCl છે, બરોબર, એનું વિભાજન થાય H+ બને, Cl- બને છે ને. તેમાં ક્લોરીન છે બંને ઇલેક્ટ્રોન લઈ લઈએ છે, સિગ્મા બંને બંને ઇલેક્ટ્રોન એક એટમ લઈ લઈએ તો પોતાની ઉપર ચાર્જ કેવો આવશે, બંને ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે નેગેટિવ આવશે. સામેના એટમ ઉપર કેવો ચાર્જ આવશે, પોઝિટિવ આવશે ને. તો એટલા માટે આ પ્રકારની જે ફિશન છે એટલે વિભાજન છે એને હિટ્રોલાઇટિક ફિશન તરીકે ઓળખવામાં આવે છે. અને શેમાં જોવા મળે, પોલાર કમ્પાઉન્ડમાં, પોલાર હોયમાં જોવા મળે, ધ્રુવીય હોય ને તેમાં જોવા મળે. હવે આવું કોઈ દિવસ ન બને કે બે હાઇડ્રોજન હોય એનું વિષમ વિભાજન થાય, એ શક્ય નથી. પણ HCl એમાં થઈ શકે, કારણ કે આ કેવું છે, પોલાર છે, ક્લોરીન એટમ જોડાયેલું છે એટલે છે. આમાં ક્લોરીન એટમ નથી, હાઇડ્રોજન છે. બરોબર. તો આવા કેસમાં તમે જોઈ શકો છો હિટ્રોલાઇટિક ફિશન જોવા મળે. હવે જે અગત્યનો પોર્શન આવશે એ આવશે રિએક્શન ઇન્ટરમીડિયેટ્સ. આ ઇન્ટરમીડિયેટ તમને આગળ રિએક્શનમાં અને ઇન ધ ફ્યુચર તમને ખૂબ જ કામ લાગશે. બરોબર. તો આનો 1 by 1 આપણે સ્ટડી કરશું. પહેલા જોઈ લઈએ કે કેટલા પ્રકારના ઇન્ટરમીડિયેટ છે તમારા સિલેબસમાં. ટોટલ 5 પ્રકારના ઇન્ટરમીડિયેટ આવેલા છે. પેલું નામ છે કાર્બોકેટાયન. કાર્બોકેટાયનનું બીજું નામ છે કાર્બોનિયમ આયન. કાર્બોકેટાયન એટલે શું થાય, તો જો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે ને તો કાર્બોકેટાયન કહેવાય. કેટાયન એટલે પોઝિટિવ ચાર્જ, યાદ રાખજો હંમેશા. કેટાયન એટલે પોઝિટિવ ચાર્જ. હવે બીજું જે છે કાર્બોએનાયન. કાર્બોએનાયન એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. એનાયન એટલે નેગેટિવ ચાર્જ. શું થાય, એનાયન એટલે નેગેટિવ ચાર્જ. થર્ડ આવશે કાર્બન ફ્રી રેડિકલ આવશે. શું આવશે, કાર્બન ફ્રી રેડિકલ. કાર્બન ફ્રી રેડિકલ એટલે બીજું કાંઈ નહીં, કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન હોય ને એને કાર્બન ફ્રી રેડિકલ કહેવાય. બરોબર. એના પછી નેક્સ્ટ આવશે કાર્બિન આવશે. કાર્બિન એને પણ આપણે જોઈ લઈએ. કાર્બિન એટલે બે ઇલેક્ટ્રોન હોવા જોઈએ એની પાસે, એને કાર્બિન કહેવાય. અને છેલ્લું લાસ્ટ આવશે બેન્ઝાઇન. બરોબર. જે આગળ આપણે સ્ટડી કરશું ત્યારે ડિટેલમાં સમજશું. પહેલા આજે આપણે સમજીએ કાર્બોકેટાયન. કાર્બોકેટાયનથી સ્ટાર્ટ કરીએ. હવે તમને યાદ રહી જશે, કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય ને એને કાર્બોકેટાયન કહેવાય. તો વ્યાખ્યામાં શું આવશે, the positive charge carbon in carbocation use it sp2 hybrid orbitals to form 3 sigma bond and empty p orbital make the carbon atom electron deficient. બરોબર. In short તમે એમ પણ કહી શકો, the word of organic ion which contain a positive charge known as carbocation. એટલી વ્યાખ્યા થઈ જશે, ઇનફ. બરોબર. જે કાર્બન પાસે પોઝિટિવ વીજભાર હોય એને કાર્બોકેટાયન કહેવામાં આવે છે. હવે આ એક્ઝામ્પલ તમે જો સ્ક્રીન ઉપર બધા એક્ઝામ્પલ કાર્બોકેટાયન આવેલા છે ને એની સ્ટેબિલિટી આપેલી છે. ટર્સરી કાર્બોકેટાયન છે ને એ મોર સ્ટેબલ હોય. બરોબર. પછી સેકન્ડરી, પછી પ્રાઇમરી, પછી મિથાઇલ આવશે. બીજી વસ્તુ કે આની સ્ટેબિલિટી કોની ઉપર આધારિત હશે, આની સ્ટેબિલિટી હશે એની ઇલેક્ટ્રોન ડોનેશન ઉપર. આગળ ઓલરેડી આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટની પણ વાત થઈ ગઈ. જો મિથાઇલ ગ્રુપ છે ને કઈ ઇફેક્ટ ધરાવે, પ્લસ આ ઇફેક્ટ ધરાવે. બરોબર. એટલે શું કરશે, ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. કોને ડોનેટ કરશે, કાર્બનને. આ પણ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. હવે જો ત્રણેય જગ્યાએથી ઇલેક્ટ્રોનનું ડોનેશન થાય તો એની સ્ટેબિલિટી વધે. આમાં શું જોવા મળશે, આમાં બે જ જગ્યાએથી ઇલેક્ટ્રોન ડોનેશન થશે ને, અને આમાં એક જ જગ્યાએથી. તો સ્ટેબિલિટી કોની વધારે, ઇલેક્ટ્રોનની ઉણપ છે. કાર્બોકેટાયન છે, ઇલેક્ટ્રોનની ઉણપ છે, અને ઇલેક્ટ્રોનનું ડોનેશન થાય પાડોશી પાસેથી તો શું કહેવામાં આવે છે, કાર્બોકેટાયન કહેવાય છે. અને કાર્બન પાસે રહેલા જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે કાર્બન પ્લસને આપે. તો આના કારણે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી વધે છે.
બરોબર, અહીંયા સુધીનો ખ્યાલ હોવો જોઈએ. પછી બીજા પણ એક્ઝામ્પલ છે કાર્બોકેટાયનના. જો આ કાર્બોકેટાયન છે, આમાં કોઈ જાતનું રેઝોનન્સ નથી કારણ કે પાઈ બોન્ડ નથી એટલે રેઝોનન્સ ન જોવા મળે. આમાં રેઝોનન્સ જોવા મળે. જો શું થાય છે રેઝોનન્સમાં, પાઈ બોન્ડનું સ્થાન બદલે છે આમ. બરોબર. બીજું એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કાર્બોકેટાયનનું, બેન્ઝાઇલ કાર્બોકેટાયન. આ મોસ્ટ સ્ટેબલ કાર્બોકેટાયન છે બેન્ઝાઇલ કાર્બોકેટાયન, કારણ કે આમાં બેન્ઝીન રિંગના 3 પાઈ બોન્ડ જો ફેરા કરે છે અને સ્ટેબિલિટીમાં વધારો કરે છે. તો આ કાર્બોકેટાયનની વાત. હવે આવશે કાર્બોએનાઇન. તો કાર્બોએનાઇન એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ. જો આ બધી વસ્તુ છે ને ખૂબ જ સરળ છે, પણ તમે સારી રીતે સમજો તોની વાત છે. કાર્બોએનાઇન એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. હવે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે, બરોબર, તો સમજો હવે સ્ટેબિલિટીમાં ઓર્ડર છે ને રિવર્સ થઈ જશે. કાર્બોકેટાયનમાં જે હોય ને એ આમાં ઉલટું કરી નાખવાનું. શા માટે? કોન્સેપ્ટ સમજાવું તમને. તો જો કાર્બોએનાઇન એટલે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન છે કાર્બન પાસે, અને મિથાઇલ ગ્રુપનું કામ શું હોય? તમારી પાસે ઇલેક્ટ્રોન હોય કે ન હોય, તમને ઇલેક્ટ્રોન આપે. શું કરે? ઇલેક્ટ્રોન ડોનેટ કરે. હવે ઇલેક્ટ્રોન ડોનેટ કરે ને તો શું જોવા મળે? કાર્બનનો જે નેગેટિવ ચાર્જ છે ને, બરોબર, એ રિપલ્ઝન કરે ને. જો અહીંથી ઇલેક્ટ્રોન એને મળે અને અહીં ઓલરેડી ઇલેક્ટ્રોન વધારાના હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. તો એના કારણે એની સ્ટેબિલિટી એટલે કે એની જે ક્ષમતા છે, સ્ટેબિલિટી, સ્થિરતા, એમાં શું થશે? ઘટાડો જોવા મળશે. બરોબર. તો આવી રીતના કરવાનું છે. મિથાઇલ કાર્બોએનાઇન છે એની સ્ટેબિલિટી વધારે હોય, પછી સ્ટેબિલિટી ઘટતી જાય. બરોબર. તો આગળના કરતાં રિવર્સ. પણ એક વસ્તુ અહીંયા પણ યાદ રાખજો, બેન્ઝીન રિંગ જો જોડાયેલી હોય ને તો સ્ટેબિલિટી પાછી વધે છે. યાદ રાખજો. શા માટે? કારણ કે બેન્ઝીન રિંગ ઇલેક્ટ્રોન લઈ શકે જો પાઈ બોન્ડના કારણે. તો આ સ્ટેબલ વધારે હોય. બરોબર. આ એ જ એક્ઝામ્પલ આપેલું છે ઓલરેડી. આર એટલે કોઈ પણ ગ્રુપ. બરોબર. અહીંયા ઇનકેસ પ્લસ આઈ ઇફેક્ટ માટે મિથાઇલ ગ્રુપ લીધેલું છે. બીજા પણ ગ્રુપ હોય જે માઇનસ આઈ ઇફેક્ટ ધરાવે, એ શું કરશે? સ્ટેબિલિટી વધારશે. એટલે કે NO2 ગ્રુપ જોડાયેલો હોય. માઇનસ આઈ, ઇન શોર્ટ, કાર્બોએનાઇનમાં જો માઇનસ આઈ ઇફેક્ટ હોય તો સ્ટેબિલિટી વધે છે, પ્લસ આઈ ઇફેક્ટ હોય તો સ્ટેબિલિટી ઘટે છે. કારણ કે પ્લસ આઈ ઇફેક્ટ એટલે તો ઇલેક્ટ્રોન ડોનેટ કરવા, બરોબર, અને માઇનસ આઈ ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોન લઈ લેવા. તો આ કેસમાં કાર્બન પાસે જો ઇલેક્ટ્રોન વધારે હોય તો ઇલેક્ટ્રોન લઈ લઈએ તો જ સ્ટેબિલિટી વધે ને, તો જ પોસિબલ થાય, નકર પોસિબલ થાય નહીં. બરોબર. અને આજે ક્લાસ જોઈ લઈએ, કાર્બન ફ્રી રેડિકલ. હવે ફ્રી રેડિકલની આગળ ઓલરેડી વાત કરેલી જ છે. ડેફિનેશન જોઈ લઈએ. કાર્બન ફ્રી રેડિકલ આર ફોર્મ ડ્યુ ટુ હોમોલેટિક ફિશન. હમણાં જ આપણે વાત કરી કે કાર્બન ફ્રી રેડિકલ ક્યારે બને છે? હોમોલેટિક ફિશન થાય ત્યારે. હોમોલેટિક ક્યારે થશે? કે જ્યારે કાર્બન હોય, બરોબર, એ સિગ્મા બોન્ડનો ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ જાય ને એક ઇલેક્ટ્રોન આ કાર્બન લઈ જાય, તો એને હોમોલેટિક કહેવાય. હોમો એટલે સરખો. તો એ સમયે એક એટમ પાસે એક ઇલેક્ટ્રોન હોય ને તો તેને ફ્રી રેડિકલ કહેવાય. બરોબર. તો આ એક્ઝામ્પલ આપેલા છે ફ્રી રેડિકલના. હવે નેક્સ્ટ આપણે બે જ બાકી રહેશે ઇન્ટરમીડિયેટમાં, કાર્બિન અને બેન્ઝાઇન. પણ એક વસ્તુ યાદ રાખજો, ઇન્ટરમીડિયેટનું જે મિનિંગ છે એ શું થાય? ઇન્ટરમીડિયેટ રિએક્શન ઇન્ટરમીડિયેટની વાત છે. મધ્યવર્તી ઇન્ટરમીડિયેટ એટલે શું થાય? મધ્યવર્તી સંયોજન. મધ્યવર્તી એટલે કોઈ એ બી પ્રોડક્ટ રિએક્ટન્ટ હોય એમાંથી સી અને ડી બને છે, બરોબર, પણ ડાયરેક્ટ નું બની જતું હોય. મિડલમાં કાંઈક એવું સંયોજન બનતું હોય જેને મધ્યવર્તી સંયોજન કહેવાય. બરોબર. પ્રક્રિયા કંઈ નથી અને નિપજે નથી, પણ મધ્યમાં બને છે એટલે મધ્યવર્તી સંયોજન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટરમીડિયેટ. બરોબર. હવે આપણે સિલેબસમાં ઇન્ટરમીડિયેટમાં બે જ બાકી રહેશે, કાર્બિન અને બેન્ઝીન, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.